જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો બપોરે ભાત વઘારવાનો વારો આવી ગયો, કેમ કે સવારનો ટિફિનમાં છે ને આજે શાક ભાઈ ઉતાવળે બનાવ્યું તો ઓછું બન્યું હતું, એટલે મેશ્વાબેન તમે તો થઈ જાય એટલું છે, તમે હવે બધું ફરીથી કોણ પાછું શાક બીજું બનાવે, એના કરતાં તમે ભાત જ વઘાર નાખો ને। આમે આજે કામ પણ બહુ હતું એટલે છે ને જો બધું સુધારી લીધું ને પછી તો ભાત પણ વઘારી નાખ્યા। એ પછી ડાયરેક્ટ 5 વાગે આજ તો મેશ્વાની હારે હું પણ છે ને વ્હીલ ખાવા બેસી ગઈ, જોકે હમણાં તો મેશ્વાને પણ નથી આપતી, પણ ઘણા સમય થઈ ગયો તો ચલો બધું આજે કંઈક આપું, એટલે છે ને એની હારે હું પણ ખાવા બેસી ગઈ। અને પછી તો એણે પણ મને ખવડાવ્યા। હવે વ્હીલ હાથમાં આવ્યા ને એટલે બેન કંઈ થોડો ખાખરો ખાય, એને તો જો વાટકો મૂકી દીધો। એ પછી તો આજે આખો હોલ ખાલી કરી નાખ્યો હતો, એટલે મેશ્વાને તો છે ને ભાઈ મજા આવી ગઈ સાયકલ હાંકવાની, કેમ કે આજે છે ને ઘઉં આવવાના હતા, એટલે ખાટલો ટીપાય છે બધું રૂમમાં જવા દીધું, કેમ કે ઘઉં સાફ કરવા હતા ને ખોટો મેં તો બધું ઉડે અને સાફ સફાઈ વધી જાય, એટલે છે ને રૂમમાં મૂકી દીધું। પછી તો મેશ્વાન પપ્પા પણ આવી ગયા હતા ઘઉં લઈને, એટલે બધી બાજકીનો છે થપ્પો કરી દીધો। અને મેશ્વાબેનને છે ને ભાઈ જો આવવું જોઈએ, એને તો છે ને આવું મળવું જોઈએ વળવાંગણા જેવું, હજી પગ ભલે ને જે ખાજો થયો ન હોય। એ પછી જમીને ફ્રી થયા તો 8:30 થયા હતા, એટલે મિશન ઘઉંની સફાઈ છે ને આપણે અત્યારથી શરૂ કરી દેવાનું હતું, તો જ ભેગું થાય એમ હતું, એટલે બધા શસ્ત્રો લઈને હું છે ને જો ભાઈ સિંહાસન તૈયાર કરીને બેસી ગઈ હતી ઘઉંની સાફ કરવા। મેશ્વાને પપ્પાને છે ને ભાઈ બહાર રોડ ઉપર મોકલી હતા આટો મારવા, એટલે એ પપ્પા દીકરી બે ઘરે આવ્યા ને ત્યારે છે ને ગોલો લેતા આવ્યા હતા, તો એ ખાવાની છે ભાઈ મજા પડી ગઈ આવી ગરમીમાં। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।